વિદ્યાર્થીઓ મિત્રો, આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીએ. વિદ્યુત ચુંબકીય પ્રેરણ. ફરીથી પહેલાં જે બે ચેપ્ટર હતા એમાં વિદ્યુત પરને સ્થિર રાખીને વાત કરી. ત્રીજામાં ગતિ કરાવતા વિદ્યુત પ્રવાહના નિર્માણની વાત કરી. 4 અને 5 વિદ્યુત પ્રવાહની અસર સમજવા પ્રયત્ન કીધો. હવે આ જે ચેપ્ટર છે એ ફરીથી વિદ્યુત પ્રવાહ આપણને કેવી રીતે મળે એની કંઈક ચર્ચા કરવાના છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણ. અહીં હેડિંગ લખ્યું છે ફેરેડે અને હેનરીનો પ્રયોગ. આ જે ચર્ચા છે આપણે જે કંઈ કરવાના, લગભગ બંને વૈજ્ઞાનિકો અલગ અલગ સ્થળે હતા, પણ એમ કહેવાય કે એક સાથે આની ચર્ચા કરેલી એટલે બંનેનું મહત્ત્વ આપણું છે. ફેરેડે અને હેનરીનો પ્રયોગ. ફેરેડેનો જે ઐતિહાસિક પ્રયોગ છે તમને જૂની બુકમાં જોવાનો મળશે. અહીંયા કંઈક સમજાવવા પ્રયત્ન કરે છે, એની આપણે ચર્ચા કરીએ. પ્રશ્ન કયો છે? તે સમયે પ્રશ્ન કંઈક આવો હતો કે વિદ્યુત પ્રવાહને કારણે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે, તો ચુંબકીય ક્ષેત્રને કારણે વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે કે નહીં ઉદ્ભવે? ક્લાસમાં આપણને કોઈક શિક્ષક મિત્ર એક પ્રશ્ન આપી દે. જે મિત્રને ઇન્ટરેસ્ટ હોય બધા જ એના સોલ્યુશનમાં લાગી જાય કે મારો જવાબ પહેલો આવે, મારો જવાબ પહેલો આવે. તો તે સમયે પણ આ જ પરિસ્થિતિ હતી કે વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે, તો ચુંબકીય ક્ષેત્રને કારણે વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે કે નહીં? અનેક વૈજ્ઞાનિકો પર પ્રયત્ન કરેલા, એમાં ફેરેડેને સફળતા મળેલી. એની ચર્ચા અહીં આપણે સમજવા પ્રયત્ન કરીએ. આ એક વાહક તારનું ગૂંચળું છે. એ ગૂંચળાની સાથે એક સંવેદનશીલ ગેલ્વેનોમીટર જોડેલું છે. આ જે ગેલ્વેનોમીટર છે એ એમ જો વિચારીએ તો પ્રવાહ પણ માપે, વોલ્ટેજ પણ માપે, અથવા પ્રવાહની હાજરી જાણે. સૂક્ષ્મ પ્રવાહ હોય ને તો પણ ગેલ્વેનોમીટર આવર્તન બતાવે, એટલે ખબર પડે કે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે. અહીં એક ચુંબક મૂકેલો છે, ગજીયો ચુંબક, બાર મેગ્નેટ. એને કારણે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. હવે જ્યારે ચુંબક નજીક મૂકવામાં આવે છે ત્યારે એના આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે, તો કેટલુંક ચુંબકીય ફ્લક્સ, ક્ષેત્રરેખા એ આ ગૂંચળા સાથે પણ સંકળાયેલું હોય છે. પ્રશ્ન આપણો એ પણ જોતા જવાનું કે ચુંબકીય ક્ષેત્રને કારણે વિદ્યુત પ્રવાહ મળે કે નહીં મળે? તો ફેરેડેએ અવલોકન કર્યું કે ભાઈ ગેલ્વેનોમીટર આવર્તન બતાવતું નથી. ત્યાર પછી એક બીજો મુદ્દો લઈએ. અહીં તો ખૂબ ડાયરેક્ટ ચોપડીમાં સમજાવેલું છે કે ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રાખી ગૂંચળા તરફ ગતિ કરાવવામાં આવે. ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રાખી ગૂંચળા તરફ આપણે એને ગતિ કરાવી આ દિશામાં, તો ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. તો આ સમયે એવું અવલોકન જોવા મળે છે કે ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવે છે. ખરેખર
હજુ આના પછીની એક ફિગર છે, એમાં આપણે ચર્ચા કરીશું કે ફેરેડેને કેવી રીતના અનુભવ થયો હતો. ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રાખી ગૂંચળા તરફ ગતિ કરાવવામાં આવે તો ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવે છે. ચુંબકને એકદમ ગૂંચળાની નજીક લઈ જઈએ અને સ્થિર કરી દઈએ તો ફરીથી ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવતું નથી. હવે જો ચુંબકને ગૂંચળાથી દૂર લઈ જવામાં આવે, ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રાખી એને દૂર લઈ જવામાં આવે તો ફરીથી ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવે, પરંતુ નજીક લઈ જતાં આવર્તન બતાવતું હતું એની વિરુદ્ધ દિશામાં આવર્તન બતાવે. એનો અર્થ કે આ જે બંધ પરિપથ છે એ બંધ પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. જ્યારે ચુંબકને ગૂંચળાની સાપેક્ષે ગતિ ચાલુ રાખવામાં આવે ત્યાં સુધી ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવે. જેવું સ્થિર થઈ જાય ત્યારે એ આવર્તન દર્શાવતું નથી. ત્યાર પછી જો ચુંબકની ગતિમાં આપણે વધારો કરીએ તો ગેલ્વેનોમીટર વધારે આવર્તન બતાવે. એનો અર્થ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે છે. હવે શું થાય શું છે તે સમજાવું. જ્યારે ચુંબક સ્થિર હોય ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, માટે પ્રેરિત પ્રવાહ ઉદ્ભવતો નથી. ગેલ્વેનોમીટર 0 આવર્તન દર્શાવે. પરંતુ જ્યારે ચુંબક ગતિ કરે છે ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય છે. ફ્લક્સમાં ફેરફાર થવાને કારણે ગૂંચળામાં વિદ્યુત ચાલક બળ પ્રેરિત EMF ઉદ્ભવે છે અને એને કારણે પ્રેરિત પ્રવાહ મળે, એટલે કે ગૂંચળું આવર્તન દર્શાવે. આ જે ઘટના બને છે એ ઘટનાનું નામ છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. સેજ આગળ જઈએ આપણે કે ચુંબકનો દક્ષિણ ધ્રુવ ગૂંચળા તરફ રાખી ઉપરના પ્રયોગનું પુનરાવર્તન કરવામાં આવે તો ઉપર જે પરિણામ મળ્યા હતા એવા જ મળે, પણ દિશા વિરુદ્ધ મળે. હવે ગૂંચળાનું પરિમાણ મોટું લેવામાં આવે, આટાની સંખ્યા વધુ લેવામાં આવે તો પ્રેરિત પ્રવાહ પણ વધારે મળે છે. આટાની સંખ્યા વધારો, ક્ષેત્રફળ એના આડછેદનું ક્ષેત્રફળ વધારે લેવામાં આવે તો પ્રેરિત પ્રવાહ પણ વધુ મળે છે. હવે ચુંબકને સ્થિર રાખી ગૂંચળાને તેની નજીક કે દૂર લઈ જવામાં આવે ત્યારે પણ પહેલાંની જેવા જ સમાન અસરો પરિણામો જોવા મળે છે. એટલે એક મુદ્દો અહીંયા આવે છે કે ચુંબક અને ગૂંચળા વચ્ચે સાપેક્ષ ગતિ કરાવવામાં આવે ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થાય છે. પરિણામે ગૂંચળામાં પ્રેરિત વિદ્યુત ચાલક બળ અને પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળે છે. એટલે ગેલ્વેનોમીટર જે આવર્તન બતાવે એટલે આપણને ખબર કે એમાંથી પ્રવાહ પસાર થતો નથી. પ્રશ્ન કયો હતો? સાપેક્ષ ગતિ. ચુંબક અને ગૂંચળા વચ્ચેની સાપેક્ષ ગતિને કારણે બીજા પણ પ્રયોગ છે, એના ઉપર જઈએ. અહીં મેં માત્ર ચર્ચા કરી નથી, લખાણ નથી લખ્યું, આકૃતિ દોરેલી છે. ફેરેડે અને હેનરીના પ્રયોગમાં એક વાક્ય લખ્યું આપણે કે જ્યારે ગૂંચળું અને ગજિયા ચુંબક વચ્ચે સાપેક્ષ ગતિ ઉદ્ભવે
ત્યારે જ પ્રેરિત ઈએમએફ અને પ્રેરિત પ્રવાહ ઉદ્ભવે છે. હવે આપણે ગજિયા ચુંબકની જગ્યાએ બે ગૂંચળા લઈએ. જો એકનું નામ C1 આપો, બીજાનું નામ C2 આપો. C1 સાથે મેં ગેલ્વેનોમીટર જોડેલું છે, C2 સાથે મેં બેટરી જોડેલી છે. અહીંયા આપણે એક કળ મૂકી દઈએ. કળ એટલે કળ ચાલુ કરો, કળ બંધ કરો, ખોલો, બંધ કરો, ખોલો. કળ જ્યારે બંધ કરવામાં આવે ત્યારે શું થાય? ગૂંચળામાંથી પ્રવાહ પસાર થાય એટલે ગૂંચળું સોલેનોઇડ બની જાય, ચુંબક બને, અને એનું કેટલુંક ફ્લક્સ આ C1 સાથે સંકળાયેલું હોય. તમે કળ ખોલી દેવ એટલે ક્ષેત્ર નાશ પામે, ફ્લક્સમાં ફેરફાર થાય. ગેલ્વેનોમીટર બંને કેસમાં આવર્તન દર્શાવે, પણ દિશા કેવી? પરસ્પર વિરુદ્ધ જ બને. જો ભાઈ, અહીંયા કોઈ સાપેક્ષ ગતિ ઉદ્ભવી નથી. બંને ગૂંચળા જ્યાં છે ત્યાંના ત્યાં જ છે. બને સાપેક્ષ ગતિ ઉદ્ભવતી નથી, છતાં પણ વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. એટલે પેલો જે સાપેક્ષ ગતિવાળો શબ્દ તો એ અટકી જાય છે. ત્યાર પછી ધારો કે આ બેમાંથી એક ગૂંચળાને આપણે ગતિ કરાવીએ. કળ રાખી દે. આની વાત કરીએ. અહીંયા કળ મેં રાખેલી છે, કળ છે બંધ કરેલી છે. હવે આ ગૂંચળાને ગતિ કરાવો, નજીક લઈ જામ, દૂર લઈ જામ, અથવા એને સ્થિર રાખીને આને ગતિ કરાવો, નજીક લઈ જામ, દૂર લઈ જામ, તો પણ વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. હવે આમાં તો ચુંબક જ નહીં મળે, બંને ગૂંચળા છે. બીજું આમાં ગતિ જ નહીં મળે. મેં જે વાત કરી ભૂલમાં મારાથી આની ચર્ચા થઈ ગઈ. કળ બંધ કરો, ખોલો, બંધ કરો, ખોલો, તો પણ ગેલ્વેનોમીટર આવર્તન બતાવે. કહેવાનો અર્થ એ છે કે એના માટે સાપેક્ષ ગતિની જરૂર નથી. તો ખરેખર શું થાય? તો હું સમજાવવા પ્રયત્ન કરું કે જ્યારે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે ગૂંચળામાં પ્રેરિત વિદ્યુત ચાલક બળ ઉદ્ભવે છે. આ ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ, આ જે ઘટના છે એ ઘટનાને શું કહેવાના? વિદ્યુત ચુંબકીય પ્રેરણ. પ્રવાહને પ્રેરિત પ્રવાહ અને ઈએમએફને પ્રેરિત ઈએમએફ કહે છે. આ પ્રયોગના જે મુદ્દા છે એ અગત્યના મેં અહીંયા લખ્યા છે. પહેલો જે પ્રયોગ હતો એમાં આપણે આ લખ્યું: ચુંબક અને ગૂંચળા વચ્ચેની સાપેક્ષ ગતિને કારણે ગૂંચળામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળે છે. ચુંબક અને ગૂંચળા વચ્ચેની સાપેક્ષ ગતિમાં વધારતા કે ઘટાડો કરતા પ્રેરિત વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં વધારો કે ઘટાડો થાય છે. સાપેક્ષ ગતિની દિશા ઉલટાવવામાં આવે તો પ્રેરિત પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે. જો ચુંબક અને ગૂંચળાને સમાન વેગથી એક જ દિશામાં ગતિ કરાવવામાં આવે તો ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થતો નથી. આ જે આપણા પ્રયોગ હતા એના પરિણામ લખ્યા, ફેરેડેના પ્રયોગના પરિણામ. હવે એક સ્ટેપ એમાં આગળ જઈએ. ખરેખર શું થાય? બને હું જૂની બુકની વાત કરું પહેલાં તો અહીંયા સમજાવું. એમ કહેવાય કે ફેરેડે જ્યારે પ્રયોગ કરતો હતો, આપણે ખૂબ મહેનત કરીએ છીએ, આપણને કોઈક દાખલો ગણવા માટે આપે, બને પ્રયત્ન કરતા છે પણ સોલ્યુશન મળતું નથી, તો શું થાય? મગજ કામ નહીં આપે, સ્વભાવ ચીડિયો બની જાય. અને કોઈક બાળક જ્યારે ગરમ થતું હોય, ગુસ્સે થતું હોય તો વિચારવાનું એના મગજમાં કોઈક પ્રશ્ન ચાલતો હશે, એ પ્રશ્નનું સમાધાન નહીં થાય એટલે એનું મગજ કામ નહીં આપે.
તેમ ફેરેડે જ્યારે ઐતિહાસિક પ્રયોગ કરેલો ત્યારે એણે જોયું કે ગેલ્વેનોમીટર આવર્તન બતાવે નહીં, પ્રવાહ મળતો નથી, એટલે કંટાળી ગયો હતો અને કંઈક ગુસ્સામાં એનો હાથ કળ પર પડ્યો હતો અને એની આંખ ગેલ્વેનોમીટર તરફ હતી. થયું શું કે કળ લાગતા કે બંધ કરતાં એણે જોયું કે ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવે. એટલે ખુશ થઈ ગયો કે ભાઈ, ચુંબકીય ક્ષેત્રને કારણે શાનું નિર્માણ થયું? વિદ્યુત પ્રવાહનું. આ પ્રયોગ આપણે લેબમાં પણ કરી શકાય. હવે આ આખી ચર્ચામાં એક જ મુદ્દો છે સમજવાનો કે કોઈ પણ બંધ પરિપથ કે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે ગૂંચળામાં પ્રેરિત વિદ્યુત ચાલક બળ અને પ્રેરિત પ્રવાહ ઉદ્ભવે છે અને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. હાલમાં જે આપણે વિદ્યુત ઉર્જા વીજળીનું જે વપરાશ કરીએ છીએ એનું ઉત્પાદન શું છે? આ સિદ્ધાંત પર જ કાર્ય કરે છે. એટલે આપણે અવાર સુધીમાં એક લીટીની ચર્ચા કરી. હવે એક નાનો સરખો શબ્દ જે ખબર છે છતાં સમજવા પ્રયત્ન કરીએ. ચુંબકીય ફ્લક્સ. સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં મૂકવામાં આવેલા એક ક્ષેત્રફળના સમતલમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ ફાઈ બી બરાબર સદિશ બી ડોટ સદિશ એ. સદિશ બી એટલે ઉપર તીર મૂકવાનું છે. સદિશ બી ડોટ સદિશ એ બરાબર બી એ કોસ થીટા. ખૂબ મજાની ચર્ચા છે. ચુંબકીય ક્ષેત્રમાં રહેલા અને પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ ફાઈ બી બરાબર સદિશ બી ડોટ સદિશ એ એટલે બી એ કોસ થીટા. આની સંપૂર્ણ જે સમજૂતી છે એ આપણે ચેપ્ટર 1માં જોઈ ગયેલા. ફાઈ બરાબર ઈ એ કોસ થીટા, અહીંયા લખ્યું બી એ કોસ થીટા. એનો એકમ છે વેબર. એકમ લખેલો છે વેબર. આપણે ક્ષેત્રફળ 1 લખી દઈએ અને થીટા હું 0 લઈ લેમ. થીટા કોની વચ્ચેનો કોણ? પૃષ્ઠ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો. તો ફાઈ બરાબર શું થવાનું? બી. ક્ષેત્ર પણ 1 લઈ લેમ. 3 એ 3 1 થઈ ગયા એટલે ફ્લક્સ આવી ગયું. ફાઈ ઇઝ ઇક્વલ ટુ 1 વેબર. એને શબ્દમાં લખીએ જો. 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ પર લંબરૂપે એટલે સમતલ આમ છે, એનો પૃષ્ઠ સદિશ આ અને ક્ષેત્ર પણ આમ જ લઈ લઉં. 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ પર લંબરૂપે 1 ટેસ્લાનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સને 1 વેબર કહે છે. ફરીથી 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ પર લંબરૂપે 1 ટેસ્લાનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડતા સમતલ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સને 1 વેબર કહે છે. એક CGS એકમ મેક્સવેલ આપેલું છે MX. એટલે ચુંબકીય ક્ષેત્રનો આ તો બુકને આધારે મેં લખતો છું. CGS એકમ ગોસ વાસ્તવમાં છે કે નહીં ખબર નહીં, પણ આપ્યું છે બુકમાં. અને ક્ષેત્રફળ માટે તો ખબર હતી સેન્ટીમીટર સ્ક્વેર. એટલે 1 મેક્સવેલ બરાબર 1 ગોસ. ગોસ એટલે 10⁻⁴ ટેસ્લા અને સેન્ટીમીટર 10⁻⁴ મીટર સ્ક્વેર. એટલે કેટલા થવાના? 10⁻8 ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર એટલે વેબર. 1 મેક્સવેલ CGS એકમ 1 મેક્સવેલ બરાબર 10⁻8
વેબર. 1 મેક્સવેલ બરાબર 10⁻⁸ વેબર. ફરીથી માત્ર તમે આ ફ્લક્સના સૂત્રનો અભ્યાસ કરો, કારણ કે આપણો પ્રશ્ન કયો છે, ફ્લક્સમાં ફેરફાર કરવાનો, તો કેટલી રીતે થઈ શકે એ થોડું વિચારજો. એટલા ચેપ્ટરની છેલ્લી થિયરી એ આના બેઝ પર છે. ફરીથી આજે 2 લીટી સમજાવી. એક વિદ્યુત ચુંબકીય પ્રેરણ કોને કહેવાય તે, અને બીજું ચુંબકીય ફ્લક્સ.